બનાસકાંઠાના લાખણી તાલુકાનો ખેલ મહાકુંભ આદર્શ વિદ્યાલય કોટડા ખાતે આજરોજ બહેનોની કબડ્ડી સ્પર્ધા દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં લાખણી તાલુકા કન્વીનર માવજીભાઈ પટેલ, આદર્શ શાળાના આચાર્ય હિમાંશુભાઈ, રમતગમત કન્વીનર બાબુભાઈ ચૌધરી અને આજુબાજુની શાળામાંથી પધારેલ મેનેજર, કોચ અને પંચ હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં લાખણી તાલુકામાંથી અંડર 14, અંડર 17 અને ઓપન વય જૂથની 25 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 300 થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો। ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે શાળાના બાળકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો। બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મેડિકલ ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। શાળાની એનસીસી અને એનએસએસની વિદ્યાર્થીનીઓએ પાર્કિંગ અને ચા પાણીની વ્યવસ્થા સુંદર રીતે નિભાવી હતી। આદર્શ વિદ્યાલય કોટડા શાળા દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। અંડર 14ની પ્રથમ મેચનો ટોસ જય શ્રીરામના નાદ સાથે કરવામાં આવ્યો હતો, જેમાં અંડર 14 ભીમાજી ગોળિયા ટીમ વિજેતા બની હતી। અંડર 17 સરસ્વતી વિદ્યાલય લાખણીની ટીમ વિજેતા બની હતી। ઓપન વય જૂથમાં ડેકાની ટીમ વિજેતા બની હતી। તમામ ખેલાડીઓએ પંચોના તટસ્થ નિર્ણયને વધાવ્યો હતો અને તેમના કાર્યની તમામ લોકોએ પ્રશંસા કરી હતી। તમામ વિજેતા ટીમને શાળાના પ્રમુખ શ્રી દલાભાઈ પટેલ અને કન્વીનર માવજીભાઈ પટેલ અને શાળાના પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી।